પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કંપની જે કેમિકલ આઇટમોની બનાવટ કરે છે. આ કંપનીની સ્થાપનાને 20 વર્ષ ઉપરાંત સમય થઈ ગયો છે. સમગ્ર સ્થાપના પછી સમગ્ર આ ગુજરાત ફ્લોરો કંપનીમાં જે રીતના નાના મોટા અનેક ઘટનાઓ બની છે અને જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ તો ખૂબ ચિંતાનો વિષય છે. અગાઉ પણ 7 લોકોના ગુંગળામણને કારણે અને ઝેરી કેમિકલ ફેક્ટરીના છૂટવાના કારણે મૃત્યુ થયા હતા અને તાજેતરમાં જ 2 જણના મૃત્યુ, અગાઉ પણ 1 જણનું મૃત્યુ. આ રીતના આ જે કંપની અને ફેક્ટરી છે એમાં જે ઝેરી ગેસ લીકેજ થવાનું અને જે રીતના ત્યાં આખું ઉત્પાદન થાય છે એની અસર સમગ્ર આ વિસ્તારના ખેતીની વિસ્તારમાં, પીવાના પાણીમાં અને વાતાવરણ સમગ્ર પ્રદૂષિત થાય છે. પરંતુ ખૂબ જ લાંબા સમયથી આ વિસ્તારના નગરજનો, આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાની લાગણી અને માંગણી છે કે આ ફેક્ટરીને આ વિસ્તારમાં બંધ થવી જોઈએ. પરંતુ આ તંત્ર અને સરકાર આ માટે જાગૃત ન હોવાને કારણે અથવા કોઈ અન્ય કારણોસર આ ફેક્ટરી આજ દિવસ સુધી તાળા વાગ્યા નથી અને જેને કારણે મામૂલું જિંદગી ગુમાવવાનો વારો આવી રહ્યો છે. અને સાથે સમગ્ર આ વિસ્તારમાં જે રીતના પર્યાવરણને નુકસાન થાય છે એ તો ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે.